જો ગાઈસ બગડાની ટ્રાફિક બગડાનો જો આપણે પૂગી ગયા છીએ. ગાડી 1 કિલોમીટર આખી ફેંકાવી દીધી ને થઈ લાવી. દર્શન કરાવી ચાલુ છે. चंद्र भगवान की जय, पवन सुता हनुमान की जय, वृंदास बाबा की त्वमेव माता सविता त्वमेव बन्धो सखा त्वमेव. ધર્મની ખાસ ખ્યાલ રાખવાનો, સાચવીને રાખવાનો, સંભાળીને રાખવાનો. બાપા સીતારામ. હાલો જમવા પગું એની ગળદી છે બહુ જાય છે પ્રસાદી લેવા ગળદી છે. બાપા સીતારામ દેખાય ને ત્યાં એ જ બદલે છે. ચાલો હાલો ગળદી કરો. બાપ દીકરો જાય રમકડો લેવા માંડ્યો છે. આપણે તો લેવું જો એક આ રમકડું લઈ લીધું છે નક્ષુભાઈએ એનો ભાનો. અને હવે આપણે પાસે આવતા થઈ ફુગુડા લાવવાનું છે તો ગાડીની પાસે પડી ગાડીએ જઈએ. નક્ષુભાઈને રમકડું આવી ગયું એટલે મોજ આવી છે. આજ પણ ગળદી છે બહુ. આડા દિવસે હોય બાકી આજ ન હોય. પગે લાગવામાં હેરખો વારો આવતો નહોતો. અવાજ તો સોડો ને આવતો નથી. આમ જો નક્ષુ નક્ષુ કાંઈ નહીં. જો આપણે બગડાણાથી બગડાથી ઘરે આવી ગયા છીએ. થાકી ગયા તો ફરી આરામ કરી લીધો છો. કા સંજયની ગળદી કેમ જવાય? કોઈનેમાં બગડાણા ન જવાય એમ કહે છે નક્ષુભાઈ. જો રમવા પડ્યા કહેવાના દિવસે ન જવાય એમ કે. કાશ બહુ એટલે બહુ ગળદી હતી.
અને ત્યાંનો અવાજ તો જો વિડીયોમાં મેકું છે પણ તમને અવાજ ઓછો આવશે કારણ કે ટ્રાફિક એટલી હતી તો માણસોને બધી ભીડભાડ એટલી એટલે અવાજ તો ઓછો જ આવશે પણ બને એટલો કોશિશ કરી હતી પણ અવાજ ઓછો આવશે કાંઈ નહીં તો મળશું આપણે હવે નવા વિડીયોમાં. વિડીયો તમને કેવો લાગ્યો એ કોમેન્ટમાં જરૂર કહેજો.